નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે માધવપુરથી જે રસ્તો દ્વારકા સુધીનો છે એની જે સતીવાળી ડિઝાઇન બનાવી છે એને કારણે છેલ્લા 3-4 વર્ષથી ખેતરોની અંદર ખૂબ મોટે પાયે ધોવાણ થાય છે અને ચોમાસાનો પાક પણ નિષ્ફળ જાય છે। આ વર્ષે હેવી વરસાદ થવાને કારણે ખાસ કરીને અત્યારે કુછડી ગામના જે 40-50 ખેડૂતો છે એને જે મોટે પાયે નુકસાન થયું છે એમણે મુલાકાત લીધી હતી। ત્યારે જોવા મળ્યું હતું કે જે નેચરલ ફ્લો હતો, નેચરલ જે વહેણ હતા એ આ રસ્તાના કામ દરમિયાન બંધ થઈ ગયા છે અને જમીન કરતાં રસ્તો છે એની હાઇટ ખૂબ વધી છે। એટલે એટલા માટે જ્યારે બનાવતા હતા ત્યારે જ યોગ્ય જ્યાં વહેણ હતા ત્યાં બોક્સ કલ્વર્ટ કે માઇનોર બ્રિજ પ્રપોઝ કરી અને ડ્રેન બનાવી અને અહીંયાના રણમાં નાખી દેવાની જરૂર હતી, પણ એ સતી અત્યારે રહી ગઈ છે। એને કારણે આ વખતે ખેડૂતોને ખૂબ જ મોટે પાયે નુકસાન થયું છે। તેના ધોવાણ થઈ ગયા છે, દિવાલો પડી ગઈ છે, એ દિવાલો ક્યાંક કૂવામાં પડી ગઈ છે, વાહનોને નુકસાન થયું છે પહેલાં વરસાદની અંદર। એટલે રાજ્ય સરકારને અને ભારત સરકારને બંનેને હું આ બાબતે ધ્યાન દોરીશ કે જે ડિઝાઇનમાં સતી છે એ સતી સુધારી અને જે જગ્યાએ વહેણ છે જ્યાં જે જગ્યાએ એ વહેણની જગ્યાએ બોક્સ કલ્વર્ટ કે માઇનોર બ્રિજ પ્રપોઝ કરી અને આગળ પાણીના નિકાલ માટે ડ્રેન બનાવે તો ભવિષ્યની અંદર આ નુકસાનનું પુનરાવર્તન થવાની સંભાવના ઓછી છે।